નમસ્કાર મિત્રો. સૌપ્રથમ તો જો તમે વેટરનરી ઓફિસર ક્લાસ 2 માટેની જીપીએસસીની રિટર્ન એક્ઝામ પાસ કરેલી છે તો આપ સૌને અભિનંદન. હવે તમે ફક્ત એક જ સ્ટેપ દૂર છો એક સરસ ગવર્મેન્ટ સેક્ટરના કેરિયરથી. એ છે તમારું જીપીએસસીની મૌખિક પરીક્ષા એટલે કે ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂમાં મોટે ભાગે જે એસ્પિરન્ટ્સ છે એ 3 મુખ્ય ભૂલો કરે છે જેના વિશે આપણે થોડી આજે વાત કરીશું અને શક્ય હોય તો તમે એ મિસ્ટેક્સ એવોઇડ કરો અને સારું ઇન્ટરવ્યૂ આપો એવી શુભેચ્છાઓ છે. તો સૌ પ્રથમ જે ભૂલ વિદ્યાર્થીઓ કે એસ્પિરન્ટ્સ કરે છે, કેન્ડિડેટ્સ કરે છે એ છે કે ટેક્સ્ટબુક ટ્રેપ. મોટે ભાગે જે ટેક્સ્ટબુક ડેફિનેશન છે કે ટેક્સ્ટબુક સાઇટેશન છે એ પ્રમાણેના જવાબો ઇન્ટરવ્યૂમાં કેન્ડિડેટ્સ આપતા હોય છે. હવે જે પેનલ ઇન્ટરવ્યૂ માટે બેઠી છે એને ઓલરેડી ખબર છે કે તમે લોકો એકેડેમિકલી સાઉન્ડ છો, એટલા માટે તો તમે રિટર્ન એક્ઝામ પાસ કરી અને ઓરલ ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા છો, બરાબર. એટલે ગ્રાઉન્ડ રિયાલિટીની સાથે કનેક્ટ કરતી હોય એવી ફિલ્ડ કન્ડિશનને ધ્યાનમાં રાખીને અને ટેકનિકલ નોલેજનું ઇમ્પ્લિમેન્ટેશન બતાવતું હોય એવી રીતના જવાબો તૈયાર કરવા. કોઈ ચોપડીમાંથી આપણે ડેફિનેશન કહેતા હોય એ રીતના જવાબો શક્ય હોય ત્યાં સુધી ના આપવા. આ એક વાત થઈ. હવે બીજી મિસ્ટેક, ધ સેકન્ડ મિસ્ટેક એ છે કે પુઅર નોલેજ ઓફ સ્ટેટ. જીપીએસસીનો જે જી છે એટલે કે ગુજરાતમાં આપણે નોકરી કરવાની છે કે ગુજરાતમાં એક અધિકારી તરીકે આપણે એસ્ટાબ્લિશ થવાનું છે. તો ગુજરાતની જે ગ્રાઉન્ડ રિયાલિટી છે, ગુજરાતના પશુપાલનનું શું બજેટ છે, ગુજરાતનું પશુપાલન વિભાગ શું પ્રવૃત્તિઓ કરી રહ્યો છે, ગુજરાતમાં હાલમાં કયા કયા આઉટબ્રેક થયા છે, હાલમાં ગુજરાત સરકારનું પશુપાલન પ્રત્યેનું શું વિઝન છે, પશુપાલન ખાતા સિવાયની અન્ય કઈ કઈ સંસ્થાઓ છે કે કંપનીઓ છે કે એવું શું શું છે જે પશુપાલન અને પશુ ચિકિત્સાને સંલગ્ન કામગીરી કરે છે, એનું શક્ય તેટલું વધારે વાંચન કરી અને તમારા જે મૌખિક ઇન્ટરવ્યૂ છે એમાં એ વસ્તુઓ કેવી રીતે ઇન્કોર્પોરેટ કરવી એ વિશે થોડું વિચારી રાખી અને ઇન્ટરવ્યૂ ફેસ કરવામાં આવે તો આપણે ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ, બરાબર, ઇન્ટરનેશનલ સાઇટેશન્સ, ખૂબ મોટા નેશનલ લેવલના રેફરન્સ એ બધું આપવાનું ટાળી અને ગુજરાત સેન્ટરમાં હોય, ફોકસ્ડ હોય એ રીતના જવાબો આપીએ. કારણ કે જે પેનલ છે એમને એક એકેડેમિશિયનની નહીં પરંતુ એક ફિલ્ડ ઓફિસરની જરૂર છે, એટલે એની સ્ક્રુટિની એ પ્રમાણે થાય છે. તો આ વસ્તુ જવાબો તૈયાર કરતી વખતે, મોક ઇન્ટરવ્યૂ આપતી વખતે આ બધી વસ્તુઓ જો તમે ધ્યાનમાં રાખશો તો આ બીજી મિસ્ટેક છે એને અવોઇડ કરી શકશો. હવે નંબર 3 ખાસ અગત્યની મિસ્ટેક એ છે કમ્યુનિકેશન શેડોઈંગ. એટલે કે આપણે કહીએ ને કે ડિફરન્સ બિટવીન ધી કોન્ફિડન્સ એન્ડ એરોગન્સ, બરાબર. એટલે કે ઘણા કેન્ડિડેટ છે એ એટલા લેક ઓફ કોન્ફિડન્સમાં હોય છે, એટલા ટીમિડ હોય છે કે પેનલિસ્ટની આંખમાં આંખ નાખીને વાત નથી કરતા. એક એવા પ્રકારના કેન્ડિડેટ છે અને બીજા એકદમ એના કરતાં કોન્ટ્રારી એવા હોય છે કે જે પેનલ સાથે આર્ગ્યુમેન્ટમાં લાગી જાય છે. તો બંને વસ્તુ તમારા જે શું કહેવાય ઇન્ટરવ્યૂના રિઝલ્ટને ખૂબ ખરાબ રીતે અસર કરી શકે છે. હું નેગેટિવિટી ફેલાવવા નથી માંગતો, પરંતુ આજે આપણે મિસ્ટેક્સ વિશે વાત કરીએ છીએ. એટલે મિસ્ટેક એવોઇડ કરવા માટે શું કરવું? માનો કે આપણને કોઈ જવાબ નથી આવડતો તો બ્લફ કરવા સિવાય આપણે સ્વીકારી લેવાનું કે અત્યારે સર મેડમ હું હાલની પરિસ્થિતિ આઈ એમ નોટ અવેર વિથ ધીસ આન્સર એન્ડ સર્ટેનલી આઈ વિલ લુક ઇન ટુ ઇટ. તો એક તમારી ઓનેસ્ટીની તમે જાણો છો તમારી લિમિટેશન
અને તમે તૈયાર છો નવી વસ્તુ શીખવા માટે કે પરિસ્થિતિ સોલ્વ કરવા માટે, એવી એક પોઝિટિવ છાપ પડશે અને જે એક સરકારી અધિકારીમાં હોવી જોઈએ. બરાબર. તો આ 3 મિસ્ટેક છે. ઇન કન્ક્લુઝન આઈ વુડ સે કે તમે એકદમ બુકિશ જવાબ ન આપશો. નંબર 2, બહુ હમ્બલી, શાંતિથી, કોન્ફિડન્સથી પેનલની આંખમાં આંખ મેળવીને જવાબ આપશો. અને નંબર 3, ગુજરાત વિશેની શક્ય તેટલી મેક્સિમમ માહિતી ભેગી કરી અને તમારી પાસે રાખશો. બરાબર. એટલે તમને જેવા પણ પ્રશ્નો આવે એમાં તમે આ બધી માહિતી ઇન્કોર્પોરેટ કરો અને ખાસ આ 3 મિસ્ટેક્સ ના થાય તેનું ધ્યાન રાખી અને સરસ રીતે ઇન્ટરવ્યૂ આપશો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે. ઓલ ધી બેસ્ટ. જય હિન્દ.